એકવાર કાશી 100 વાર પ્રાચી। તો પાર્ટ 4 માં આપનું હાર્દિક સ્વાગત છે। આપણને મહારાજે 15 મિનિટ આપ્યો તો બ્રેક। બા અને બાપુએ સવારનું કંઈ ખાધું નહોતું એટલે આપણે એમની માટે વેફર લઈ લીધા, એટલે થોડુંક ફરાર કરી લે। 15 મિનિટનો બ્રેક થઈ ગયો પૂરો ને હવે આપણે આવી ગયા સભાખંડમાં। અહીં આપણે અગ્નિ પ્રગટાવવાની છે અને ઘી હોમવાનું છે। અગ્નિદેવ થઈ ગયા છે પ્રગટ ને બા અને બાપુએ બંને ઘી હોમવાનું કરી દીધું છે। ચાલુ સ્વાહા સ્વાહા આપણે બોલતા ગયા ને વિધિ થઈ ગઈ છે ચાલુ। હવે બસ વિધિ એન્ડમાં જ છે। જાવતર છેલ્લે વહી દીધા અને કરી નાખી વિધિ પૂરી। હવે આપણે પિંડ બનાવવાના છે એટલે બાને આપી દીધું છે લોટ ને બા બનાવવા માંડ્યા છે પિંડ। પિંડ બની ગયા બાદ હવે નાળિયેર હોમવાનું છે એટલે બધા ફેમિલી મેમ્બર આપણે ઊભા થઈ ગયા છીએ અને હવે નાળિયેર હોમી દઈશું। યજ્ઞના અંતમાં આપણે નાળિયેર પણ હોમી દીધો અને હવે આપણે જે પિંડ બનાવ્યા હતા તેની વિધિ પણ પૂરી કરી નાખીએ। આપણું કાર્ય થઈ ગયું છે પૂર્ણ। હવે ફરી પાછા આપણે સરસ્વતી નદીમાં આપણા હાથ પગ મોઢું ધોઈ અને પછી રવાના। અંતમાં જે પિંડ હતા તે આપણે સરસ્વતી નદીના કિનારે પધરાવી દીધા છે અને આપણા પિતૃ માટેની જે મોક્ષની વિધિ આપણે કરી હતી તે અહીંયા પૂર્ણ થાય છે। અને આ મિત્રો મોક્ષનો પીપળો એટલે પ્રાચીનો પીપળો, તમે અહીંયા આવો એટલે અહીંયા પાણી નીડવા અવશ્ય આવજો। હવે આપણે પ્રાચીથી નીકળી ગયા છીએ ને હવે જવાનું છે આપણે સોમનાથ એટલે સોમનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા। તો સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે જલ્દી કરી નાખો અમારા પેજને ફોલો।